મોરબી ટીબલી ગામમાં ₹94.77 લાખનો ગેરકાયદેસર દારૂ જપ્ત. તાલુકા પોલીસની સૌથી મોટી કાર્યવાહી. મોરબી તાલુકાના ટીબલી ગામના સીમમાં મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલ શ્રી ગણેશ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આવેલા ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરેલ વિદેશી દારૂનો વિશાળ જથ્થો મોરબી તાલુકાના પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. કુલ કિંમત ₹94,77,480ના મુદ્દામાલ સાથે આ કાર્યવાહી તાજેતરની સૌથી મોટી રેડ તરીકે ઓળખાય છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તેજસભાઈ મનુભાઈ વહોરા ગોડાઉનમાં વિદેશી દારૂનો ભંડાર છુપાવી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે. જેમાં જપ્ત મુદ્દામાલ ઇંગ્લિશ દારૂની બોટલો 9,516 નંગ, કિંમત ₹85,42,200ના બિયર ટન, કિંમત ₹6,32,280, બોલેરો પિકઅપ, કિંમત ₹3 લાખ. આમ કુલ મુદ્દામાલ ₹94,77,480નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી તેજસભાઈ મનુભાઈ વહોરા રહેવાસી ટીબડી હાલ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત બોલેરો પિકઅપના કબજેદાર માલિક વિરુદ્ધ પણ તપાસ આગળ ધપાવવામાં આવે છે. મોરબી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારો પર આ મોટી કાર્યવાહીથી પોલીસનો કડક મેસેજ પહોંચ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.